હરે કૃષ્ણ મહારાજ. નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિ બાળને. નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું વિપત મારી શ્રી હરિહરો. વિપત મારી શ્રી હરિહરો. અવરયાસી કઠન કાળમાં સુખદ શ્યામળા મુક્ત નામણી. અમરનાપતિ વિમલ મૂર્તિ ઓરમાવસો. નજરતી પ્રભુ દૂરનાથ શો. અધિક ત્રાસને તોડી નાખજો. અધિક ત્રાસને તોડી નાખજો. નારાયણ પાસ રાખજો. નમન હું કરું. ખૂબ સરસ પૂજ્ય ઉત્તમ સ્વામીજીએ સરસ આપણી વતીથી સંતોના આપણને ગુડા આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. ત્યારે સૌ પ્રથમ આપણે દરેક વિભાગના બધાને હાર પહેરાવીએ તો ઘણી વાર લાગે. વ્યવસ્થા તો છે પણ આપણા દરેક વિભાગના મુખ્ય બે ચાર કૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાજા રણછોડરાયજીનું પ્રસાદીનું અભિષેકનું આ ચંદન છે. ત્યારબાદ કોઠાર વિભાગમાં આપણા અનિલભાઈ ખૂબ સારી એવી રીતે પૂજ્ય મુનિ સ્વામીના માર્ગદર્શન નીચે ત્યાં સેવા આપે છે. સાથે આવે આપણા અલ્પેશભાઈ કોઠાર વિભાગમાં. આ બંને ભક્તો પણ સવારથી સાંજ સુધી પૂજ્ય મુનિ સ્વામી જેમ કે એ રીતે ખૂબ સારી એવી નામ નોંધણી હોય બધી જ પ્રકારની તકેદારી રાખી અને ખૂબ સારી એવી સેવા બજાવે છે. સંતોને આશીર્વાદ આપી રહ્યા છે. એ જ રીતે ભંડાર પણ ઘણો મોટો વિભાગ છે. તો એમાંથી અમારે ઉમેદભાઈ, વિશાલ, જગદીશ સંતો પાસે રોડ આશીર્વાદ સ્વીકારશે. આ ભક્તો પણ ખૂબ સારી એવી સેવા કરે છે. એ સવારથી લઈને સાંજ સુધી કોઈ વહેલા આવ્યા, કોઈ મોડા આવ્યા, કોઈ તાત્કાલિક આવ્યું, ગમે ત્યારે તાત્કાલિકમાં ફોન કરો તો એ આખો ભંડારનો સ્ટાફ છે. ભંડાર અને કોઠાર બધાય કામ એવી જ હોય છે, બધાય કામ અઘરા જ હોય છે. પણ આ વિશેષ બે વિભાગ છે એ વધારે. ત્યારે સંતો એમને આ વિભાગમાં 100 ઉપરાંત રૂમો છે. એમાંથી નિમેશભાઈ ઉપસ્થિત હોય તો નિમેશભાઈને પ્રાર્થના કરું તેઓ આવે. કોમ્પ્યુટર વિભાગ અને અત્યારે અંદાજિત ગણીએ તો 80-100 વીઘા મંદિરની જમીન છે. ગાયો પણ 300 ઉપરાંત નાની મોટી ગાયો છે. એની ઘાસચારાથી લઈને તમામ સેવા. હરિકૃષ્ણ વિભાગ આજે એમની એનિવર્સરી છે અને પાછું બર્થડે પણ છે લ્યો. અને તેઓ પણ ખૂબ સારી એવી, આમ તો બધા જ સ્ટાફ સારી સેવા આપે છે પણ આજે એમનો વિશેષ દિવસ છે એટલે એમને સંતોના આશીર્વાદ. હમણાં પાછો ધોલેરામાં શોર થવા જઈ રહ્યો છે વડતાલનો જ. તો નરેન્દ્રભાઈ અને ભોલાભાઈ બંને ભક્તો આવશે. ત્યારબાદ બોર્ડ ઓફિસમાં આપણા મુખ્ય મેનેજર સાહેબ એટલે આપણા ભટ્ટી સાહેબ આખા સંસ્થાનું, આખા મંદિરનું બધું જ મેનેજિંગ સાહેબ કરી રહ્યા છે અને ખૂબ જહેમતથી કરી રહ્યા છે. એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો ભટ્ટી સાહેબ. એવી જ રીતે ફેરિસ વિભાગમાં ફતેસિંહભાઈ, એમનો પણ સ્ટાફ વતીથી ફતેસિંહભાઈ આવશે. આપણો સિલ્લક વિભાગમાંથી ફેરિસ વિભાગમાં ગણપતજી છે. કહા ગયે ગણપતજી? આ જાઓ. પછી વોચમેન વિભાગમાં ઘણા ભાઈઓ છે. બધા વતીથી એકને આપણે બોલાવીએ કેમ કે વોચમેનમાં બધા જ ભાઈઓ ખૂબ સારી એવી સેવા આપે. ચાની કેન્ટીન એમાંથી અમારા ઠાકોરભાઈ, તેઓને પ્રાર્થના, તેઓ અહીંયા પધારે. મંદિર સાફ સફાઈ, નાના મોટા પ્રસંગો, ઉત્સવ સમયા એમાં ખૂબ મોટું કામ કરી રહ્યા છે એવા આપણા વિનુભાઈની આખી ટીમ, એમના વતીથી વિનુભાઈ પધારશે. મિસ્ત્રી કામ, કડિયા કામ એમાં આપણે મહેશ અને આપણા એકાઉન્ટમાં જે બેંક વિભાગનું જે બધું જ કાર્ય ખૂબ સારી એવી રીતે સંસ્થાનું સંભાળે છે તો તેઓ પણ પધારશે. નરેન્દ્ર મિસ્ત્રી જો હોય
પછી ક્યાં પહોંચ્યા હતા? દિવાનસિંહ અને જયેશભાઈ મેગેઝિન વિભાગ હોય, બીજું નાનું મોટું એડ્રેસોનું આ તે અંગ્રેજી મેગેઝિન, ગુજરાતી મેગેઝિન એ બંને ભાઈઓ સંભાળે છે, તો તેઓ પણ આવે. મહારેશ્રીના બંગલે આપણા ઘણા સ્ટાફના ભાઈઓ છે, એમાંથી એક આપણા રમેશભાઈ જો ઉપસ્થિત હોય તો તેઓ આવે. અખંડ હા, આપણો ગાર્ડ વિભાગ જે છે, ગાર્ડ અને રિક્ષા અને વગેરે તમારે ભરોસે રહીએ તમારે આવું જ થાય ને પછી તો. હા, નો ચાલે ને. એટલે આપ છે એમાંથી રણજીતભાઈને પ્રાર્થના કે રણજીતભાઈ અત્યારે મહેન્દ્રભાઈ ગોવિંદ સ્વામીજી યાદ કરે તમને છે કે કોઈ દિવસ ગુસ્સે થવાનું નહીં, અને ગુસ્સે થાય તો આપણને લાગે જ નહીં કે આ ગુસ્સે થયા છે એવું. અને આજે આપણે 2 દિવસની ઉજવણી કરવા માટે ઉપસ્થિત થયા છીએ. સભામાં ઉપસ્થિત કોઠારી સ્વામી, ગોવિંદ સ્વામી વગેરે સર્વે સંતો, સ્ટાફના આગેવાન, ભક્તો, સર્વ વડતાલ મંદિરનો સ્ટાફ, સર્વને જય સ્વામિનારાયણ. આજે લેબર દિવસ અને ગુજરાતના સ્થાપન દિવસનો પરમ પવિત્ર દિવસ છે. સમાજે આગેવાનોએ બધા ભેગા થઈને કંઈક ને કંઈક દિવસમાં કંઈક ને કંઈક નિમિત્ત કાઢીને આપણામાં કંઈક સારી ઉર્જા આવે, સારું શીખવાનું મળે અને એક નવો ઉમંગ અને ઉત્સાહ સાથે આપણે આપણા કાર્યમાં આશીર્વાદ મળશે, સંતોના આશીર્વાદ મળશે. અને આપણને તો ખૂબ સારું ક્ષેત્ર મળ્યું છે કે વડતાલ દીવ ધામ, જ્યાં ઈશ્વર હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વ કર્મના ફળદાતા અને આલો ગૌરવાન અનુભવવું જોઈએ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સર્વનું ખૂબ શ્રેય કરે. તમે જે કંઈ ખંડની સેવા મહેનત કરો છો એનું ભગવાન ખૂબ સારું ફળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામી. બેઠવા આજે ગુજરાત દિવસ, લેબર દિવસ, ભગવાનની સેવા કરીએ, ભગવાન રાજી થાય, સંતો રાજી થાય એ રીતે સેવા કરવાની હોય છે. અત્યારે આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ઉપસ્થિત છે. લેબર ડે અને ગુજરાત સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ. ગુજરાતનો આજે 64મો સ્થાપના દિવસ છે. આજે ગુજરાત ડે પણ કહેવાય ને મહારાષ્ટ્ર ડે પણ કહેવાય. પહેલાં મહારાષ્ટ્રથી લઈને છે કચ્છ ત્યાં સુધી બધું એક જ હતું, મહારાષ્ટ્ર. 64 વર્ષ પહેલાં ભાષાના આધારે જે ચળવળો ચાલી એમાં ગુજરાત અલગ થયું. આમ તો ત્યારે સૌરાષ્ટ્ર અલગ હતો. મજૂર દિવસ તરીકે જાહેર થયું. 1923માં સૌ પ્રથમવાર ભારતમાં ચેન્નઈ મુકામે લેબર ડેની ઉજવણી થઈ. બરાબર, 1923થી આપણે પ્રથમવાર લેબર ડેની ઉજવણી કરી રહ્યા છીએ. લેબર ડેમાં